નમસ્કાર, ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રસ્તુત ટ્રાયસ ટાઈમ ન્યૂઝ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું પોલરા માધવી અને મારો કો ન્યૂઝ એન્ડ બદાણી મન આપ સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ અમારી શાળાના મહત્વના સમાચારોની હેડલાઇન્સ. તો ચાલો જાણીએ. સેક મોલની મુલાકાત. અમારી શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર વિરલ એમ નાણાવટી તથા ઇન્ચાર્જ શ્રી અનુપમ પંચાલ સરે ભારતના ખૂબ પ્રખ્યાત એવા શ્રી સોનમ વાંગચુકના લેહ લદ્દાખમાં સ્થિત સેકમોલ કેમ્પસની મુલાકાત લીધી. આ મુલાકાતનો મુખ્ય હેતુ સેકમોલની શૈક્ષણિક પદ્ધતિને જાણવાનો હતો. વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમય શિક્ષણ કઈ રીતે આપી શકાય, જે તે વિશેના પ્રેક્ટિકલ શિક્ષણ આપીને વિદ્યાર્થીની રુચિ કઈ રીતે ટકાવી શકાય જેવી અનેક બાબતોનું તેમણે માર્ગદર્શન મેળવ્યું. આ અનેક બાબતોનું શાળાના શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ જુદી જુદી શૈક્ષણિક પદ્ધતિઓનો શાળાના વર્ગખંડમાં અમલ કરવામાં આવ્યો. જોય ઓફ ગિવિંગ, અન્નદાન એ મહાદાન. આ સૂત્રને સાર્થક કરવા હેતુથી શાળાના વર્તમાન તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મળીને 10,000 કિલો કરતાં પણ વધુ અનાજ ભેગું કર્યું. આ અનાજ આહવા ડાંગ વિસ્તારની એક શાળામાં દાન આપવામાં આવ્યું. સમાજને કંઈ આપવાનો આનંદ જ અનેરો હોય છે તેવું શાળાના તમામ વિદ્યાર્થીઓએ સાબિત કરી બતાવ્યું. અમને વિશ્વાસ છે કે અમારી શાળાના વિદ્યાર્થીઓ સમાજને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેશે. રોબોડોગ લોન્ચિંગ. ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે પોતાનું પ્રથમ રોબોડોગ લોન્ચ કર્યું. રોબોડોગ લોન્ચ કરી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ રોબોટિક્સ દ્વારા શિક્ષણ આપતી ગુજરાતની સૌ પ્રથમ શાળા બની. આધુનિક શિક્ષણ સાથે આધુનિક ટેકનોલોજી તરફ શાળાએ પ્રયાણ કર્યું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સુરત તેમજ જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરત ઉપક્રમે શાળામાં 21મી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં 56 કરતાં પણ વધારે શાળાઓએ ભાગ લીધો. જેમાં વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાનના કુલ 119 કરતાં પણ વધારે પ્રોજેક્ટ્સ રજૂ કર્યા. અમારી શાળા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. કારકિર્દી સેમિનારનું આયોજન. શેર માર્કેટ એ અર્થતંત્રના મહત્વનો એક ભાગ છે, જેમાં વ્યવસ્થિત રીતે રોકાણ કરીને સારું વળતર મેળવી શકાય છે. વિદ્યાર્થીઓ શેર માર્કેટથી પરિચિત થાય, શેર માર્કેટ શું છે, તેમાં રોકાણ કરવા કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તેમજ કઈ રીતે આપણા રોકાણનું અપેક્ષિત વળતર મેળવી શકાય તે અંગેના માર્ગદર્શન માટે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કોમર્સના વિદ્યાર્થીઓ માટે આ સેમિનાર રાખવામાં આવ્યો, જેમાં વક્તા તરીકે શ્રી કેતનભાઈ લખાણી ઉપસ્થિત રહ્યા. તેમણે ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને શેર માર્કેટમાં કારકિર્દી કઈ રીતે બનાવી શકાય તેની ઝીણવટપૂર્વકની સમજણ આપી. નવરાત્રિ મહોત્સવ. રેડિયન્ટ રમઝટ 2K25 શાળામાં 4 દિવસ નવરાત્રિ મહોત્સવની ઉજવણી થઈ, જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકોએ ઉત્સાહિત થનગનાટ જોવા મળ્યો. દરેક વિદ્યાર્થીઓએ તેમજ વાલીઓએ શ્રદ્ધાપૂર્વકમાં દુર્ગાની આરાધના કરી ગરબે ઘૂમી શાળાનું વાતાવરણ ભક્તિમય બનાવ્યું. આ દરમિયાન ખેલૈયાઓ માટે જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા ખેલૈયાઓ માટે ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા. નવચંડી યજ્ઞ. મા અંબાની આરાધના માટેનો વિશેષ યજ્ઞ એટલે નવચંડી યજ્ઞ, જેનું આયોજન શાળામાં કરવામાં આવ્યું. બાળકોએ શંખનાદ કરીને આ યજ્ઞનો પ્રારંભ કર્યો. ખૂબ જ ભક્તિભાવપૂર્વક માતાજીનો આ યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો. વિદ્યાર્થી આયુષ્ય યજ્ઞ. શાળામાં દરેક વિદ્યાર્થીઓનો જન્મદિવસ અલગ રીતે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ધ્યાનમાં રાખીને પોતાનો જન્મદિવસ ઉજવે તેવા હેતુથી શાળામાં આયુષ્ય યજ્ઞ યોજવામાં આવે છે. આ યજ્ઞ શાળાના કેમ્પસમાં દરેક મહિનાના અંતે યોજવામાં આવે છે, જેમાં જે તે મહિનામાં જન્મદિવસ આવતા દરેક વિદ્યાર્થીઓ ભાગ લે છે. આ યજ્ઞનો મુખ્ય હેતુ ભારતના આધ્યાત્મિક વારસાને જાળવી રાખવાનો છે તેમજ પેઢી દર પેઢી ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાનું જતન કરવાનો છે. 9મો વાર્ષિક મહોત્સવ. શાળામાં 9મા વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જે 4 જુદી જુદી થીમ પર આધારિત હતો. ધરોહર. આપણા ઘરની ધરોહર સમાન આપણા બાળકોનો ઉછેર કરવામાં માતા પિતાએ શું કાળજી રાખવી જોઈએ તેનો સામાજિક સંદેશો આપતી અદ્ભુત થીમ. રિસ્ટાર્ટ. નિષ્ફળતાથી સફળતા તરફનો સંઘર્ષ દર્શાવતી થીમ. નાયક. આપણા હીરો આપણે સ્વયં છીએ તેવો સંદેશો આપતી થીમ. વન્ડરલેન્ડ. બાળક કઈ રીતે પોતાની કાલ્પનિક દુનિયા રચી શકે છે તે દર્શાવતી અદ્ભુત થીમ. આ ચારેય થીમ પર રજૂ થયેલ વાર્ષિક મહોત્સવ દરેક વાલીઓએ માણ્યો અને તેમનો સુંદર પ્રતિભાવ શાળાને આપ્યો. આ વાર્ષિક મહોત્સવમાં પ્રી પ્રાઇમરી વિભાગના કુલ 1500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ. શાળાના ગુજરાતી માધ્યમના શિક્ષકો માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારનો મુખ્ય હેતુ શિક્ષકોમાં નવી કુશળતા વિકસાવવાનો અને શિક્ષણ પ્રક્રિયાને વધુ જીવંત કઈ રીતે બનાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ સેમિનારના મુખ્ય વક્તા અને માર્ગદર્શક તરીકે ડૉક્ટર નીરવ મજમુદાર ઉપસ્થિત રહ્યા. આ સેમિનાર શિક્ષકો માટે ખૂબ પ્રેરણારૂપ રહ્યો. ફિલ્મ નિર્માણની પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ. ગુજરાતી ફિલ્મ હિપ ફુરેનું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શૂટિંગ કરવામાં આવ્યું, જેનો અનુભવ વિદ્યાર્થીઓ માટે મનોરંજક રહ્યો. વિદ્યાર્થીઓએ વાસ્તવિકતામાં ફિલ્મ નિર્માણની પ્રક્રિયા અનુભવી તેમજ ફિલ્મ ઉદ્યોગમાં સારી એવી કારકિર્દી બનાવી શકાય છે તેવું વિદ્યાર્થીઓએ અનુભવ્યું. આ સમય દરમિયાન અનેક ગુજરાતી એક્ટરોએ શાળાનો મુલાકાત લીધી તેમજ તેમના ફિલ્મ જગત સાથે જોડાયેલા અનુભવો શાળા તેમજ શાળાના વિદ્યાર્થીઓને જણાવ્યા.
શૈક્ષણિક ફિલ્ડ ટ્રીપ. વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણનું વ્યવહારુ ઉદાહરણ મેળવી શકે તે માટે વિવિધ શૈક્ષણિક ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવે છે. તો ચાલો જાણીએ આ વર્ષે થયેલ શૈક્ષણિક પ્રવાસો વિશે. ટોય હાઉસની મુલાકાત. આ મુલાકાત દરમિયાન પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીઓએ રમકડા બનાવટની સંપૂર્ણ પ્રક્રિયાની જાણકારી મેળવી. કાપડ, રૂ અને મશીનના ઉપયોગથી રમકડા કઈ રીતે તૈયાર કરી શકાય છે તે જાણી વિદ્યાર્થીઓએ રમકડાના ખજાનાની મુલાકાતનો આનંદ લીધો. આંખ અને દાંતની હોસ્પિટલની મુલાકાત. પ્રી પ્રાઇમરી વિભાગમાં નર્સરીમાં ગુજરાતી માધ્યમ તેમજ ગ્લોબલ માધ્યમના વિદ્યાર્થીઓ માટે આંખની હોસ્પિટલ તેમજ દાંતની હોસ્પિટલની શૈક્ષણિક મુલાકાત યોજાઈ, જેમાં બાળકોએ દાંત તેમજ આંખની તપાસ કેવી રીતે થાય, આંખો તેમજ દાંતની સ્વચ્છતા કઈ રીતે રાખવી તે માટેની સરળ સમજણ મળી, તેમજ દાંતના નિષ્ણાંત દ્વારા દાંતની સાચી સંભાળ દિવસમાં 2 વખત બ્રશ કરી આરોગ્યપ્રદ ખોરાકનું મહત્વ અને દાંતની તપાસની પ્રક્રિયા વિશે જાણવા મળ્યું. આ મુલાકાતથી બાળકોને શરીર માટે જરૂરી એવી સારી આદતો કેળવવાનો મોકો મળ્યો. દિવ્ય ભાસ્કર પ્રેસની મુલાકાત. શાળામાં ધોરણ 5ના વિદ્યાર્થીઓને દિવ્ય ભાસ્કર પ્રેસની યાદગાર મુલાકાત કરાવવામાં આવી હતી, જેમાં તેઓએ અખબાર કેવી રીતે છપાય છે, કેવી રીતે સમાચાર એકત્રિત કરવામાં આવે છે અને આપણા સુધી કેવી રીતે પહોંચે છે તે દરેક પ્રક્રિયા જીવંત રીતે નિહાળી. ન્યૂઝ રૂમમાં કોમ્પ્યુટર ઉપર લેખન, ફોટાની પસંદગી, હેડલાઇન બનાવવી અને લેઆઉટ તૈયાર કરવાની પ્રક્રિયા નિહાળી. મોટા કાગળના રોલ મશીનમાં કેવી રીતે ગોઠવાય છે તેમજ હજારો નકલ કેવી રીતે તૈયાર કરે છે તેની દરેક માહિતી મેળવી. INS સુરતની મુલાકાત. શાળાના સંચાલકોએ, વિદ્યાર્થીઓ તેમજ આચાર્યશ્રીએ સુરતના અડાણી ફોર્ટ ખાતે આવેલા INS સુરતની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન INS સુરતના નેવી ઓફિસરે INS સુરતની વિશેષ તાકાતો અને યુદ્ધ ક્ષમતા વિશે માહિતી આપી, તેમજ વિદ્યાર્થીઓને ત્યાંની વિશેષ ટેકનોલોજી તેમજ ડિફેન્સ સિસ્ટમ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું. અત્યંત આધુનિક ટેકનોલોજીથી ભરપૂર આ જહાજ સમુદ્રમાં રહીને ભારતની સરહદનું રક્ષણ રાત દિવસ કેવી રીતે કરે છે તે વિશે માર્ગદર્શન આપ્યું. શાળાના ધોરણ 6ના વિદ્યાર્થીઓએ કાપડ ફેક્ટરીની મુલાકાત લીધી, જ્યાં વિદ્યાર્થીઓએ દોરામાંથી કાપડ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયાની જાણકારી આપવામાં આવી, તેમજ બાળકોએ સ્પિનિંગ મશીન, વેવિંગ મશીન અને ફિનિશિંગ સુધીની પ્રક્રિયા પ્રત્યક્ષ રીતે નિહાળી. ખાદ્ય પ્રૌદ્યોગિક શૈક્ષણિક પ્રવાસ. ધોરણ 7ના વિદ્યાર્થીઓને બાસમતી ચોખાનું ઉત્પાદન કરતી ફેક્ટરીની મુલાકાત લેવડાવવામાં આવી, જ્યાં તેઓએ ધાન્યને સાફ કરવાની પ્રક્રિયા, મશીન દ્વારા ચોખા છૂટા પાડવાની પ્રક્રિયા તેમજ તેમની પેકિંગ સુધીની પ્રક્રિયા પ્રત્યક્ષ રીતે નિહાળી. જલપુરી ફેક્ટરીની મુલાકાત. શાળામાં 9મા ધોરણના વિદ્યાર્થીઓએ જલપુરી ફેક્ટરીની મુલાકાત લીધી, જ્યાં તેઓએ પ્રોડક્શનની સંપૂર્ણ પ્રક્રિયા જાણી. બેંકની મુલાકાત. શાળાના કોમર્સના વિદ્યાર્થીઓ માટે બેંકની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓએ બેંકના જુદા જુદા કાર્યો વિશે જાણકારી મેળવી તેમજ જુદા જુદા વિભાગોની કામગીરી પ્રત્યક્ષ રીતે નિહાળી. શેર કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત. શાળાના કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે જૈનમ શેર કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં તેઓએ શેર ખરીદ વેચાણની પ્રક્રિયા જાણી તેમજ ડીમેટ ખાતા વિશેની અગત્યની માહિતી મેળવી. કૃષિ યુનિવર્સિટીની મુલાકાત. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન સુરત ખાતે આવેલ ASPE કોલેજ તથા રિસર્ચ સેન્ટરની મુલાકાત લીધી, જ્યાં વિદ્યાર્થીઓ કૃષિ ક્ષેત્ર અદ્યતન ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન સાથે સમજાવવામાં આવી. કાકરાપર અણુ મથકની મુલાકાત. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કાકરાપર વિદ્યુત મથકની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં તેઓએ ન્યુક્લિયર ઉર્જા સાથે સંકળાયેલા વિવિધ ઉપકરણો તેમજ તેમની પ્રોસેસિંગ વિશેની ઊંડાણપૂર્વક સમજ મેળવી. જ્યાં તેઓએ સૌરમંડળના મોડલો, ડાયમંડ ગેલેરી, બળ, ધ્વનિ, પ્રકાશ અને ચુંબક પર ઇન્ટરેક્ટિવ વિજ્ઞાન પ્રદર્શનનો તેમજ અવકાશ ટેકનોલોજી પ્રદર્શનનો આનંદ માણ્યો. ગડિયા ફાઉન્ડરીની મુલાકાત. આ ફિલ્ડ ટ્રીપ દરમિયાન વિદ્યાર્થીઓએ ધાતુની શક્તિશાળી ઔદ્યોગિક ભઠ્ઠીઓમાં કઈ રીતે ઓગાળી શકાય છે, કાચા માલ તરીકે લોખંડ અને સ્ટીલનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે, ધાતુની ગુણવત્તા અને ટકાઉપણુંનું પરીક્ષણ કઈ રીતે કરવામાં આવે છે, તેમજ ઔદ્યોગિક ભંગારમાંથી ધાતુના ઘટકો કઈ રીતે બનાવી શકાય છે તે વિશેની રસપ્રદ માહિતી મેળવી. શાળા દર વર્ષે આવા અનેક શૈક્ષણિક પ્રવાસોનું આયોજન કરે છે. જલભૂમિ નમકીન ઔદ્યોગિક ફિલ્ડ ટ્રીપ. ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે જલભૂમિ નમકીન ઔદ્યોગિક એકમની મુલાકાત કરાવવામાં આવી, જ્યાં વિદ્યાર્થીઓએ જુદા જુદા નમકીન કઈ રીતે તૈયાર થાય છે તેમજ તેમની પેકિંગ કઈ રીતે થાય છે તેની પ્રક્રિયા બતાવવામાં આવી. શાળા દર વર્ષે આવા શૈક્ષણિક પ્રવાસોનું આયોજન કરે છે, જે વિદ્યાર્થીઓના મનમાં રહેલા સિદ્ધાંતિક જ્ઞાનના વ્યવહારુ બનાવીને વધુ જીવંત બનાવે છે. દિવાળી મહોત્સવની ઉજવણી. શાળામાં દિવાળી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દરેક વિદ્યાર્થીઓ શબ્દો દ્વારા નહીં પરંતુ જુદા જુદા રંગો દ્વારા પોતાના ભાવો વ્યક્ત કર્યા. સમાજને વિવિધ સંદેશો આપતી રંગોળીઓ ખૂબ આકર્ષક રહી. આ ઉપરાંત દિયા ડેકોરેશન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો તેમજ વિદ્યાર્થીઓને જુદી જુદી રમતો પણ રમાડવામાં આવી. આ રીતે પ્રથમ સત્ર ઉત્સાહપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.
નાટ્ય સ્પર્ધા વિદ્યાર્થીઓ ચોક્કસ હાવભાવપૂર્વક આત્મવિશ્વાસ સાથે પોતાની લાગણીઓને પ્રદર્શિત કરતા શીખે તે માટે નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ જુદી જુદી થીમ આધારિત નાટકો પ્રસ્તુત કર્યા. વિદ્યાર્થીઓએ દેશભક્તિ આધારિત, શિક્ષણ આધારિત, સામાજિક બાબતો આધારિત તેમજ ભાષાના મહત્વ આધારિત નાટકો પ્રસ્તુત કર્યા. ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ. શાળાના ગુજરાતી માધ્યમની પ્રી પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાના બાળકોએ ટ્રાફિક જાગૃતિને લઈને નાનકડી કૃતિ રજૂ કરી. આ દ્વારા તેઓ ટ્રાફિક સિગ્નલ વિશે, માર્ગ ચિહ્નો વિશે, રસ્તા પસાર કરતી વખતે રાખવી પડતી સુરક્ષા વિશે શીખ્યા. હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ લગાવવો, મોબાઈલનો ઉપયોગ વાહન ચલાવતી વખતે ન કરવો જેવી અનેક મહત્વની બાબતો વિદ્યાર્થીઓએ જાણકારી મેળવી. બાળક નાનપણથી જ ટ્રાફિક નિયમો અંગે જાગૃત થાય તે હેતુથી આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. બાળ દિવસની ઉજવણી. શાળામાં 14મી નવેમ્બરના દિવસે બાળ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રી પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બાળકો તેમને મનગમતા કાર્ટૂન પાત્રોના પહેરવેશમાં આવ્યા. બાળકો માટે વિવિધ રમતો, નૃત્યો તેમજ અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. બાળકોને ગમતી રીતે બાળ દિવસ ઉજવાયો. ચાલો જાણીએ શાળાના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓ. વસાવા મૈત્રી, જેણે રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. વસાવા મૈત્રી, જેણે રાજ્ય કક્ષાની સાયકલિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. યશવી કાવા, રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધામાં સિલ્વર મેડલ હાંસલ કર્યું. જીયા કાવા, રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો. પટેલ મિહિર વિશા ચૌધરી, રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં અદ્ભુત પ્રદર્શન કર્યું. દેસાઈ ગૌતમ, વોલીબોલ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરી રાષ્ટ્રીય કક્ષાની રમત માટે પસંદગી પામ્યા. મોરડિયા જેનિલ પટેલ મિત, રાજ્ય કક્ષાની બેઝબોલ સ્પર્ધામાં અદ્ભુત પ્રદર્શન કર્યું. પટેલ વંશ, રાજ્ય કક્ષાની નેટબોલ સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કર્યું. મિહિર પટેલ, ફેની પટેલ, રિયા ટેલર, હેતવી પટેલ, પ્રિયાંશી પ્રજાપતિ આ વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં ચેમ્પિયનશિપ હાંસલ કરી તથા રાષ્ટ્રીય કક્ષાએ અદ્ભુત પ્રદર્શન કર્યું. પટેલ મેરી અને સોલંકી વિધિ, રાજ્ય કક્ષાની નૃત્ય સ્પર્ધા જીતી રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ સારો દેખાવ કર્યો. ઋતુ પટેલ, આસ્થા પરમાર, વંશ પટેલ, મોનિક પટેલ, આરવ પટેલ, જીયાન કાપડિયા, યશ અવૈયા. શાળાની આ ક્રિકેટ ટીમે રાજ્ય કક્ષાએ યોજાયેલી ક્રિકેટ સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કર્યું. તાશા મોદી, શ્રેયા શારંગ, પ્રિયાંશી ચૌહાણ, દેવર્ષ શાલર નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ અદ્ભુત પ્રદર્શન કર્યું. દ્રષ્ટિ ભાવસાર, કુંજ લીલા, ધ્રુમિલ મોદી, આદર્શ રાજ, યશ સોની જેઓએ રાષ્ટ્રીય કક્ષાની રોલબોલ સ્પર્ધામાં અદ્ભુત પ્રદર્શન કર્યું. જનિત જોશી, અંગદ પાંડે, ધ્યેય પંચાલ જેઓએ નેશનલ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. શર્મા ફિયોના, રાષ્ટ્રીય કક્ષાની જિમ્નાસ્ટિક સ્પર્ધામાં અદ્ભુત પ્રદર્શન કર્યું. પ્રજાપતિ પ્રિયાંશી, કલા મહાકુંભમાં ચિત્ર સ્પર્ધામાં ઝોન કક્ષાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. કાકડિયા શૌર્ય, હિન્દુ મિલન મંદિર ખાતે યોજાયેલ ભગવદ્ ગીતા શ્લોક મુખપાઠ સ્પર્ધામાં તૃતીય ક્રમ હાંસલ કર્યો. આ દરેક વિદ્યાર્થીઓને શાળા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. જેડબલી તેમજ નીટ પરીક્ષાનું પરિણામ. વિજ્ઞાન પ્રવાહને એ ગ્રુપ માટે લેવાયેલી જેડબલી પરીક્ષામાં કુલ 45માંથી 15 વિદ્યાર્થીઓ સારા ગુણ સાથે ક્વોલિફાઈડ થયા. તેમાં પટેલ જેમીને 99.21% લાવીને શાળાનું ગૌરવ વધાર્યું. ઉપરાંત બી ગ્રુપ માટે લેવાયેલી નીટની પરીક્ષામાં કુલ 34માંથી 27 વિદ્યાર્થીઓ સારા ગુણ સાથે ક્વોલિફાઈડ થયા, જેમાં પટેલ મિતે 520 ગુણ લાવીને શાળાનું નામ રોશન કર્યું. આ બંને વિદ્યાર્થીઓને પણ શાળા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. સ્પોર્ટ મીટ 2K25 નું આયોજન. શાળામાં વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં દરેક વિદ્યાર્થીએ ખૂબ ઉત્સાહપૂર્વક જુદી જુદી રમતોમાં ભાગ લીધો. આ ઉપરાંત ધ રેડિયન્ટ વર્લ્ડ સ્કૂલના વિશાળ મેદાનમાં પેરેન્ટ સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દરેક વાલીએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાનું બાળપણ યાદ કર્યું. રોજિંદા કાર્યોને ભૂલી જઈને વર્ષમાં એક વખત આવતો આ સમયગાળો દરેક વાલીઓએ માણ્યો. વાલીઓનો જુસ્સો, ઉત્સાહ તેમજ સહકાર અદ્ભુત રહ્યો. ચાલો હવે જાણીએ ખૂબ જ ખુશીના સમાચાર. ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ લાવી રહી છે જાપાનીઝ મોડેલ પર આધારિત CBSE સ્કૂલ, ધ રેડિયન્ટ વર્લ્ડ સ્કૂલ, જે સુરતની સૌ પ્રથમ CBSE સ્કૂલ છે, જ્યાં જાપાનીઝ શૈક્ષણિક પદ્ધતિ આધારિત એજ્યુકેશન આપવામાં આવશે, જ્યાં તમારા બાળકનો ઉછેર અને વિકાસ કંઈક અલગ રીતે થશે. જાપાનીઝ પદ્ધતિને જાણવા માટે અમારી શાળાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કિશન સર માંગુકિયા, કેમ્પસ ડિરેક્ટર શ્રી આશિષ સર વાઘાણી તેમજ આચાર્ય શ્રી તુષાર સર પરમારે જાપાનની મુલાકાત લીધી હતી અને તેને અમલમાં મૂકવાનો સંકલ્પ હવે પૂર્ણ થયો છે. મિત્રો, ધ રેડિયન્ટ વર્લ્ડ સ્કૂલમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો ડિજિટલ એજ્યુકેશન સાથે નવી શિક્ષણ પ્રણાલીથી બાળકનો વિકાસ કરવો હોય તો ચોક્કસથી મુલાકાત લો અમારી શાળાનો. આ માટે વધુ જાણકારી મેળવવા તમે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની અથવા ધ રેડિયન્ટ વર્લ્ડ સ્કૂલ, દાંડી રોડ, નરથાણની મુલાકાત લઈ શકો છો.
અહીં પૂર્ણ થાય છે અમારી શાળાના શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિને લગતા મહત્વના સમાચારો. હવે પછીના સમાચારો માટે જોડાઈ રહો અમારી ટ્રાયઝ ન્યૂઝ ચેનલ સાથે. અને હા દોસ્તો, શાળામાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો આપ અવશ્ય એકવાર અમારી શાળાના કેમ્પસની મુલાકાત લો.